સુવાદ લેવાનું ફેંકી લઈએ કુંડામાં પાણી ટાઢું હતું તે બહુ અમાર ફૂલગર ને નો હાલે 32 વાગ્યે ભોજન એટલે થોડું થોડું જામી ગયું નાસ્તો કરું સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દાયરા ને દાયરો બધા મજામાં અટાણે વાગ્યા 8 હજવાર્યું કાઢ્યું ફરિયા વાયરા ને વાહિંદા કીધા ને સાહ મૂકવી હતી પણ દૂધ ન જામ્યું ટાઢું બહુ પડે ને માખણ મેરું હતું ને હાજે જરીક વધારે થકતું હતું ને વાગી ગયા તા 10 એટલે એમ ન જામ્યું એટલે થોડું થોડું જામી ગયું બપોર થાય તા કમ્પ્લીટ જામી જાય મોડી મોડી સાહ મૂક્યું વાહિંદા કરી લીધા તા હવે હાથ તા ઠરી ગયા એવી ટાઢું પડે હમણાં 2-3 દી થયા કઈ ન ઘટેલા ને તો સુલો હરગાવ્યો રહી ને ફૂલગરે સુલો હરગાવ્યો ને તાપે ટાટા થઈ ગયા પાણી કુંડામાં રામ રામ ને સીતારામ દાયરા ને તો આ ટાઈટ વધારે છે જરીક તો હાથ ફેંકી લઈએ કુંડામાં પાણી ટાઢું હતું તે બહુ ફરી ગયા હાથ ગજબ ટાઈટ પડે બહુ ટાઈટ પડે તાવડી મૂકી દીધો ફેર આપણે રોટલી થઈ ગઈ હાલો અમે હીરામણ કરી લીધું હીરામણ કરી આજ થામ જાજા નતા આ થામ હતા થોડાક જ આ દૂધ ને જ જામ્યું ને મારે ધોવા તલમાં કાકરી હોય અમે તલ વાવ્યા હતા ને તે દિન અમે તલ હાઈસવા કોઈ તલમાં કાકરી હોય તો તરે પડી દઈએ હા ને તલ આવી જાય ઉપર કેક પણ બનાવીશું ને રૂપારો વાવડો એવો છે તડકો એવો છે ને હા વાવડો તો હા ઉપડી નીકળ્યો એવો છે હા તો આવી રીતના તલ છે આવી રીતના તારવી લેવાના કાકરી એક પડી રહીએ ને ઓલે આપણે ઝીણી કાકરી એને ફૂજે નહીં કાકરી તડકે નાખી દે ઝીણી કાકરી ને બધું રહી જાય હેઠ એક કાકરી નો આવે જ્યાં પાણીમાં આપણે ઓહાવી નાખી ને મોલારી નાખી ઓહાવી નાખી નહીં ને મોલારી નાખી આપણે કેમ ઓલા અડદમાં કે મગમાં કે કવડું હોય ને મોલારવાનું કે અહીંયા કરતા જાય ને ઉપર ઉપરથી મગ ને એવું બધું અડીને નીકળતા જાય ને હેઠ ઓલું કવડું રહી જાય એને અમારે કવડું કે તમારે જી કેતા હોય ને ફૂલગર ને અમારે છે ને ઓલો ગુણ પાક ને એવું બધું થઈ રહ્યું એટલે કેક પણ બનાવ્યું ને જાય કામ ચાલુ કરી દીધું રાત પારીનો કાપ આવી ગયો પાણીનો દી કઈ બહુ કામ હોય નહીં ભીહું એક લઠ્યું બંધાઈ ગયું ને કરતા નોખ નોખિયું બાંધી હોય કે આઈ નહીં નાખવા જાવે ને વા નાખવા જાવી એટલે હા એક લઠ્ઠું કામ થઈ ગયું બધું ને ભીહું ને આઈ નાઈ છે એક ભારી ભરી આવે એટલે કામ રેડી હાલો બધા બપોરા કરવા બપોરા પાણીનો ટાઈમ થઈ ગયો તો બપોરા કરી લઈએ હવે બટેટા વટાણા ટમેટા ને લીલા મરચા તર્યા ખીચડી હાલો બધા બપોરા કરવા ખીચડી થી ખાઈ લીધું બાકી છે નીતિને તો ખાઈ લીધું હાલો બધા બપોરા કરવા તલ ધોઈ ને બેહી ગઈ હતી માંડવી હમી કરવા અટાણે હવે બપોરા કરવા બેઠા ડાયરેક્ટ સીધા વાગ્યા અટાણે 3 ફૂલગર ને સા બનાવી દીધો ઘરમાં બેઠા બેઠા સા પીએ અને મેં આ સ્વેટર પહેર્યું છે તમને બધા તમને મેં હે બેન સ્વેટર કેમ નથી કાઢતી પણ હું કરું હા ટાઢો બોર જીકે ને અમારે કઈ આડાવડી
આડા છે ની સીધે સીધો સીપરા ઉપર પવન આવે ને ટાઢે એવી છે મરી ગઈ ને તલ જો મેં હવારે ધોયા હતા ને તો રૂપાર હાવ ખાખડી જેવા હુકાઈ ગયા પવન એવો છે ને તડકો એવો છે મારે બનાવો તલ પાક તો તલ ને શેકી લઈ ને ઠીકો ઠીક ના થોડાક રાખી દઈ જાજા થઈ જાય તલ ને ઠીકો ઠીક ના હેકવાના ને એકદમ તલ ફૂટવા જોઈએ બીજું કઈ નહીં હાલો સુવા હા મૂકી બકડીએ તલ હેકાઈ ગયા મસ્તી ના ને જો આવી રીતના હું માઇક પાસે રાખું તળ તળ ખાવા જોઈએ બધા જો સંભળાય તમને સંભળાતું જઈએ તો મસ્ત હેકાઈ ગયા તલ કાસા નો રહેવા જોઈએ ને હવે આને ઠરી જાય ને એટલે મિક્સરમાં દરવાના છે મિક્સર ને બધું મેં પાસે જ રાખ્યું ઘરમાં તકો નહીં ઠરી જાય ને પછી દરીએ તલ ઠરી ગયા હવે આને આપણે દરદરું પીસી લઈએ રાખવાનું દરદરું આ ગલટા માણા હે ખાઈ હગે દાંત નમરે ને દરદરું પીસાઈ ગયા એટલા માંડવીના બી છે અડધો વાટ કોઈ છે આપણે નાખવા હોય તો ન ખાય નો નાખવા હોય તો નો ન ખાય એવું કઈ નંબર કે નાખવા જોઈ પણ અમારે ત્યાં નાખવા જ છે માંડવીના બી નહીં પણ સુવાદ લેવાનો બત્રી વાટ કે ભોજન કરવાનું છે અમારે એટલે તમારે કોઈ નાખવા હોય તો નાખી દો હા એ તો કહું કે 32 વાટ કે ભોજન છે અમારે અમારે 32 વાટ કે ભોજન જોઈએ અમારે ફૂલકર ને નો હાલે 32 વાટ કે ભોજન જોઈએ કઈ અમારો વિડીયો છે ને મોજે મોજ ને કેવો કહેવાય કૃષ્ણ ખોજે ખોજ નો હોય અમારું કઈ નક્કી ન હોય એટલે અઠે ગઠે હાલે ને એમાં માં દીકરી હોય તો બાકી બીજા કોઈ નહીં ને મારે હું સા પીતી ના એટલે મને મારે નાસ્તો કરવો જોઈએ સવારે ઉઠીને મારે છે ને બ્રશ કરી પછી જાઉં ઘરમાં પછી ડબલા ફફોડી તો આમ ખોડિયા રહી બિસ્કુટ ને એવું બધું લેતા આવતા હોય કાયમ બિસ્કુટ કેટલા ખાવા કાયમ બિસ્કુટ કેટલા ખાવા રોટલી ની બધી બનાવી પણ મોડો મોડો આ ઉઠી ને નાસ્તો એને માટે બનાવી એટલે આનું કઈ નક્કી ન કહેવાય તો બેદી માં પૂરું થઈ જાય થોડુંક જ છે એટલાક જ છે કેટલા 1 કિલા જેટલા આવી છે એ ઘરના તલ હે નથી બનાવ્યા લગતા વેસાતા તો ક્યાં હતા લેવા જવાનું બનાવવા હાલો તો સોરી બારીના પડદા કૃષ્ણ જો બનાવવાના છે હા આપણે બી ફોતરા કાઢી લીધા ને જો અહીંયા એટલે મહામદના બોલે 32 વાટ કે ભોજન અને દરદરો આને પણ તલની ઘોડી આપણે પીસી લીધા આમાં ભેગો મિક્સ કરી નાખી ને એમ કે માંડવીના દાણાનો ને તલનો બેનો સ્વાદ સારો આવે મસ્ત એમ સુગંધ સારી આવે હાલો તો હવે ઘરનો પાક મૂકી હવે પેલા ઘી નાખી દઈ ઘી આમાં જાજુ ન જોઈ તલમાં ઘી જોઈ રેડી હવે નાખી દઈ એમાં ગોળ આપણે જેવું મીઠું ખાતા હોય એ પ્રમાણે આ કિલા તો હશે માંડવીના બીન બે ભેગું કર્યું ને તો 1 કિલો થઈ જાય જેવું આપણે મીઠું ખાતા એવું ઘરનો પાક લઈ લઈ હવે તો ઘરનો પાક આવી ગયો મસ્ત હવે એમાં થોડું થોડું હુમતા જાય ને હલાવતા જાય થાળીમાં પૂરી દીધું ઘી પાથરી દઈએ એમાં ને પછી પાડી નાખી ઢેફલા
હાલો આમાં પાથરી દીધું. હવે ઠરી જાય ને પછી ઠેપલા પાડી લે હું. કાજુ બદામ પડ્યા રાણા વાવ. હવે રાણા વાવ પડ્યા તો ત્યાંથી ઉપાડવા જાય તો વાર લાગે ને. હાલો બધાય તલપાક ખાવા. તલપાક ખાવા આવો બધાય. મસ્ત બન્યો. હાલો રેડી. હવે અમાર મા દીકરીને ઠામ ઉટકવા, ઠામ ઉટકીને હજી હંજવારી કાઢવ્યું. પછી કૃષ્ણાને પડદા બનાવવાના છે, પણ પેલા મને કામ કરાવી છે ને પછી પડદા ને બનાવજે. સીતારામ, જય શ્રી કૃષ્ણ, દાયરા ને ઓમ નમો નારાયણ. દાયરો બધોય મજામાં. માતાજી ને શંકર બાપો તમને બધાને સુખી રાખે ને કમાણી બચત આપે. આ ત્યાં ગઈ તી, રાણાબાઈ ગઈ તી, બોડીએ ગઈ તી, ત્યારે તો રોકાઈ આવે એની પર. કાલ આવી હવે રોટલા ઘડીએ હટાણે તો હવે હાંજના. બાપુ ગયા પૂજા કરવા. હા એ પૂજા કરવા ગયા. હું કહું હાલો હું રોટલા ઘડી લઉં હવે. બસ કાંઈ નહીં, રોટલા ઘણું. આપણે ખાઈ લેવું ને હવે. હો આ ડોહો આવે એટલે ખાઈ લે, બીજું તો શાકે થઈ ગયું આવે એટલી વાર.